જો મિત્રો આપણે 12માના 8મા પાઠમાં માનવ સ્વાસ્થ્ય અને રોગો એની અંદર આપણે પાઠનો જે મધ્યવર્તી મુદ્દો હતો રોગ પ્રતિકારકતા એના વિવિધ પાસાઓની વાત કરી. એના પછી પાઠનો છેલ્લો જે ભાગ છે એની અંદર જે મુદ્દા આવે છે એ મુદ્દામાં એઇડ્સ અને કેન્સર એવા બે મોટા રોગો એની વાત કરી. એમાં કેટલાક હવે 6-7 રોગો એની ઓછી માહિતી આપણને આપી જે બાકી છે. એના પછી પાઠમાં જે છેલ્લે આવે છે એ નશાકારક પદાર્થો, એ સિવાય ધૂમ્રપાન અને એ સિવાય નશાકારક પદાર્થોની જે આદત છે એ આ તરુણાવસ્થામાં પડવાની શક્યતા વધારે છે. એ બધી વાતો આપણે શીખ્યા. હવે એમાં એક નાનો મુદ્દો બાકી રહી ગયો ધૂમ્રપાનનો, એ આપણે જોઈએ. એના પછી જે ડ્રગ્સના બંધાણી વ્યક્તિ બને છે તો એના કારણે એમને શું નુકસાન થાય છે થોડી એની વાતો આપણને આપી છે. અને ડ્રગ્સના બંધાણથી એડિક્શનથી છૂટવા માટે જે કંઈ ઉપાયો છે એ આપણને આપે છે. તો અહીંયા એ વાતો પૂરી કરીએ એટલે આપણો પાઠનો ત્રીજો વિભાગ પૂરો થાય. હવે જે પહેલો વિભાગ આપણે 50% સમજ્યા હતા રોગોવાળો, એઇડ્સ અને કેન્સર આપણે સમજ્યા છીએ. એ સિવાય નાના રોગો છે એ બાકી રહે. આપણે પછી આના પછી આપણે લઈએ. અહીંયા જે ધૂમ્રપાન છે સ્મોકિંગ, એ તો તમે લોકો જાણો જ છો કે ઘણી જગ્યાએ જાહેર જગ્યા જ્યાં એવું લખેલું હોય કે સ્મોકિંગ ઇઝ પ્રોહિબિટેડ, સિનેમા હોલ હોય અથવા એવી કોઈ જગ્યા હોય બસ અથવા ટ્રેન, એમાં ધૂમ્રપાન કરવાની મનાઈના બોર્ડ આપણે જોઈએ જ છીએ. એ લોકો માટે સ્મોકિંગ ઝોન, ધૂમ્રપાન કરવા માટેની જગ્યા પડાવેલી હોય, જેથી કરીને એનો ધુમાડો છે એની કોઈની એલર્જી હોય કે એ ધુમાડાથી બીજા કોઈને નુકસાન ના થાય. આજે એક વ્યક્તિ જ્યારે ધૂમ્રપાન કરે છે ત્યારે એને તો નુકસાન થાય જ છે. ધુમાડો જ્યારે બહાર કાઢે છે અને એ બહાર કાઢેલો ધુમાડો એ બીજા કોઈના શ્વાસમાં જાય એને સ્મોકિંગ કહેવાય, એને પેસિવ સ્મોકિંગ કહેવાય. બીડી એના હાથમાં પણ ધુમાડો તો આપણને નાકમાં જાય છે. એ ઉપરાંત બીડી પીએ છે માણસ જાત, ધુમાડો તો પશુ પંખીઓના પણ શ્વાસમાં જાય જ છે, એમને પણ વગર કારણ નુકસાન થાય. અને એ બધા જ એ નિયોજન તંત્રમાં અગત્યની બધી કળિયુગ જેવા પ્રાણીઓ છે. આપણા માટે આહાર ઝાડ આહાર શૃંખલા બધા કામના પ્રાણીઓ છે, તો એમને પણ નુકસાન થાય છે. એટલે આ બાબત તમે ધૂમ્રપાન વિશે જાણો છો. તમાકુ એમાં મુખ્યત્વે જે પદાર્થ હોય અને એની અંદર પણ મુખ્યત્વે આ નિકોટિન હોય. તમાકુ ખાઈ પણ શકાય અને પી પણ શકાય. બીડી દ્વારા, હોકા ચલણ દ્વારા એને ઘણા લોકો પીતા પણ હોય છે. કોઈ પણ રીતે તમાકુ છે એ નુકસાનકારક જ છે. એટલે તો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે એના પેકેટ ઉપર એ લોકોએ કમ્પલસરી વંચાઈ એમ લખવું જ પડે કે ધૂમ્રપાન છે એ તંદુરસ્તીને નુકસાન કરતા છે. એટલું જ નહીં, જ્યારે પણ કોઈ ચલચિત્ર કે તમે પિક્ચરમાં બેઠા હો, ટીવીની અંદર પણ જો એવું કોઈ દ્રશ્ય આવે તો એ સ્મોકિંગનું દ્રશ્ય એ વખતે પણ એમને નીચે વંચાય એવા અક્ષરે સ્ટ્રીટ પટ્ટી સૂચનાની લાઈન આપવી જ પડે કે જ્યાં સ્મોકિંગ દ્રશ્ય તમે જુઓ છો પણ એ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, તંદુરસ્તી માટે આ ધૂમ્રપાન છે એ ઘણું નુકસાનકારક છે. તો ટૂંકમાં એ બધી વાતો આપણે જાણીએ છીએ. એમાં એક્ઝેક્ટ નુકસાન શું કરે છે તો એ તો તમને બધા નુકસાન મને ખબર જ છે. જે આપણે કેન્સરમાં જોયું હતું એ તમાકુમાં રહેલું નિકોટિન નામનું જે તત્વ છે એ ઝેર જ કહેવાય. એ મોં, ગળા અને ફેફસાનું કેન્સર કરી શકે છે જો તમાકુ સ્મોકિંગના રૂપમાં એ પીતા હોય, તમાકુ બીડી સિગરેટના રૂપમાં. તો અહીં આપણે વાત એ ધૂમ્રપાન જ કરીએ છીએ. અધરવાઇઝ આપણે કેન્સરમાં જોયું હતું કે જે તમાકુ ખાય એ જળદા ગુટકાના રૂપમાં પણ અથવા એમાં જ તમાકુ ચૂનો મિક્સ કરીને મોઢાવાળીને ભરતા હોય છે તો જડબાનું કેન્સર થવાની શક્યતા પણ છે. અહીંયા આપણે વાત ધૂમ્રપાનની ચાલે છે. ધુમાડો તો મોઢા ઉપર, ગળા, ફેફસામાં પણ પસાર થાય. કોઈ મોં, ગળા, ફેફસાનું કોઈ પણ કેન્સર થવાની શક્યતા એ આ ધૂમ્રપાન કરનારી વ્યક્તિમાં ઘણી બધી ઊંચી હોય. એ ધૂમ્રપાનનો અને કેન્સર થવાનો સહસંબંધ આ કોરિલેશન ઘણો બધો ઊંચો હોય છે. એટલે એનાથી મોટામાં નુકસાન થાય. એ ઉપરાંત જે વ્યક્તિ ધૂમ્રપાન કરે છે શક્ય છે કે એના શરીરમાં કાર્બન મોનોક્સાઇડ પણ જાય. એ કાર્બન મોનોક્સાઇડને લઈને વ્યક્તિના શરીરમાં જે ફેફસાની દિવાલમાં રુધિર આવે છે
એમાં જે હિમોગ્લોબિન હોય છે એ હિમોગ્લોબિનની એ તાજી હવા જે ફેફસામાં આપણે શ્વાસના રૂપમાં લઈએ છીએ તો એમાંથી ઓક્સિજન એ રુધિરના હિમોગ્લોબિનમાં શોષાય છે. તો એ રુધિરની હિમોગ્લોબિનની ઓક્સિજન જો જોડાવાની પણ જે ક્ષમતા હોય એ ઘટી જાય. એટલું જ નહીં, એના કારણે એની વહન ક્ષમતા, ઓક્સિજનની જે વહન ક્ષમતા છે હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજન રુધિરમાં વહે છે એ વહન ક્ષમતા પણ ઘણી બધી ઘટી જાય. એ સિવાય પણ ઘણા બધા એના નુકસાન છે. આપણા પાઠ્યપુસ્તકમાં આટલી વિગતો આપણને આપી છે. પેકેટ ઉપર લખેલું હોય તો પણ ઓછી જાગૃતિ અથવા અજ્ઞાનતા અથવા તો મોરસો ખાતર વ્યક્તિ પોતાનું જીવન છે હોડમાં મૂકતા હોય. સોરી, પણ એવું ખરેખર થવું જોઈએ નહીં. તો ધૂમ્રપાન છે આવી રીતે કોઈ પણ એંગલથી જોઈએ તો નુકસાનકારક જ છે. ધૂમ્રપાનની આટલી વિગતો આપણને ખ્યાલમાં લેવી જોઈએ. એના પછી આપણે ડ્રગ્સની વાત શીખ્યા હતા કે ઘણા પ્રકારના ડ્રગ્સ આવે છે. ભાંગ, ગાંજો, ચરસ, કોકેઇન, હેરોઇન, અફીન, મોર્ફિન, કોડીન, LSD, ક્રેક અથવા તો કોકેઇન, પછી ધતુરો, એટ્રોપા, બેલાડોના, બાર્બિચ્યુરેટ્સ અને એમ્ફેટામાઇન્સ. આટલા ડ્રગ્સ આપણે અગાઉ લિસ્ટ બનાવીને આગલા લેક્ચરમાં શીખ્યા છીએ. બધા ડ્રગ્સ છે એ જો ડૉક્ટરની સારવાર હેઠળ લેવામાં આવે તો આશીર્વાદરૂપ છે. પણ જો એ વ્યક્તિ જાતે લેવા માંડે અને એને એ પદાર્થનું બંધારણ વ્યસન થઈ જાય તો એ આશીર્વાદ નહીં, તો એ અભિશાપરૂપ કહેવાય. તો એ નુકસાનકારક સાબિત થાય. ખાસ તો છેલ્લું નુકસાન તો મૃત્યુ છે. છેલ્લે એને શ્વાસમાં તકલીફ પડે, હૃદયના પરિવહનમાં તકલીફ પડે, હૃદય સંબંધી મુશ્કેલી થાય, જેને આપણે CAD કહીએ છીએ. 11માં શીખ્યા હોઈએ આપણે, કોરોનરી આર્ટરી ડિસીઝ, કોરોનરી આર્ટરિયલ ડિસીઝ, એટલે કે હૃદયને લોહી પૂરું પાડતી ધમનીઓ છે એને લગતા પ્રોબ્લેમ, પ્રશ્નો શરૂ થાય. એ તો બધું છે. પણ એ સિવાય પણ વ્યક્તિ જ્યારે એ ધૂમ્રપાન કરે છે, એ ડ્રગ્સ લે છે, ત્યારે પણ ઘણું નુકસાન થતું હોય છે. અંતિમ નુકસાન ધૂમ્રપાનનું તો કેન્સરનું મૃત્યુ છે, પણ મીનવાઇલ એને ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. અહીંયા ડ્રગ્સમાં પણ અંતિમ જે નુકસાન છે તો મૃત્યુ, અને ખરાબ રીતનું મૃત્યુ. મૃત્યુ તો દુનિયામાં બધા થવાનું છે. ડ્રગ્સ લેનારા કોઈ એવું કહે કે ભાઈ કેમ અમે ડ્રગ્સ લઈએ એટલે મરશો, અમે નહીં મરો ડ્રગ્સ લેતા નથી તો મરવાનું તો બધાને છે. પણ મોટી બે બાબત ઉડીને આંખે વળગે એવી ડ્રગ્સના કારણે જે મૃત્યુ થાય એમાં એક તો ઓછી ઉંમરે મૃત્યુ થવાની શક્યતા ઘણી બધી વધી જાય. કુદરતી આપણા જે જીવન ભેટમાં આપ્યું છે એ પૂરું જીવી શકાય નહીં. ઓછી ઉંમરમાં ડ્રગ્સના બંધારણનું મૃત્યુ થાય. અને મેં કીધું જે પણ મૃત્યુ થાય ખૂબ જ પીડાકારક હોય. બીજી વ્યક્તિમાં પીડાકારક હોય કે ના હોય, ડ્રગ્સવાળી વ્યક્તિનું મૃત્યુ તો મોટા ભાગે છેલ્લે એને ઘણું બધું હેરાન થવું પડે. એટલા માટે ડ્રગ્સ છે એનું અંતિમ તો નુકસાન છે, પણ વ્યક્તિ જ્યારે લે ને ત્યારે પણ ઘણા નુકસાન થાય. એ નુકસાનને આપણે સ્ત્રી પુરુષ અલગ અલગ બે વિભાગમાં વહેંચીએ છીએ. એની સહી રચના પ્રમાણે બંનેને જે કંઈ નુકસાન થાય થોડું અલગ છે, થોડું મળતું તો નુકસાન છે. તો એ નુકસાનની વાત કરીએ પહેલાં આપણે પુરુષની વાત કરીએ. જે વ્યક્તિ હેરોઇન, કોકેઇન, ભાંગ, ચરસ, ગાંજો, કોકેઇન જેવા ડ્રગ્સ લે છે તો એના કારણે એના ચહેરા પર ખીલ થવાની શક્યતા ઘણી વધી જાય. એક પ્રકારની ચામડીના વિકાર, ગરમી, એ ચહેરા પર ખીલ ઘણા બધા થાય અને એને કારણે ચહેરો થોડો ખદરૂપો થઈ જાય. તો એ ચહેરા પર ખીલ થવાનું નુકસાન. એ ઉપરાંત પુરુષમાં ડ્રગ્સ લેવાને કારણે સ્ત્રીની જેમ જ છાતીનો ઉભાર વધી જાય, સ્ટ્રેન છાતી થઈ જાય. છાતીનો વિકાસ જેમ સ્ત્રીમાં સ્તનબંધના વિકાસ થાય એમ થવા માંડે. એ સિવાય શુક્રપિંડનું કદ ઘટે અને એને કારણે શુક્રકોષોનું ઉત્પાદન પણ ઘટે. એનો અર્થ એવો કરી શકાય કે એ પુરુષની ફળદ્રુપતા ઘટે. ફળદ્રુપતા ઘટે એટલે શું? એ પુરુષ જલ્દી પિતા બની શકે નહીં. કારણ કે આપણે અગાઉ ત્રીજા પાઠમાં જોયું હતું કે પ્રજનન કરવા માટે શુક્રકોષ તો એક જ જોઈએ, પણ એના માટે 200-300 મિલિયન શુક્રકોષો પુરુષના એક વખતના વેરિયસ કલરમાં યુનિમરમાં દાખલ થાય છે. અને કોઈ વાર હાર્ટ લખે એક શુક્રકોષ તો અંડકોષનું પ્રજનન નહીં કરી શકે. દર વખતનો સમાગમ છે એ પ્રેગ્નન્સીમાં નહીં પરિણામે. તો એનો મતલબ એવો થયો કે એમાં પણ જે પુરુષમાં શુક્રકોષો જો ઓછા હોય તો એની પિતા બનવાની શક્યતા ઘણી બધી ઘટી જાય. એટલે
એટલે કે એની ફળદ્રુપતા ઘટી જાય. તો એ પણ મોટું નુકસાન છે પુરુષમાં. જે પુરુષપણું છે, ફળદ્રુપતા છે એ નાશ પામે. એ સિવાય એ વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ જાય, આક્રમક થઈ જાય, ગુસ્સાવાળો થઈ જાય, એને વારંવાર ગુસ્સો આવે અને કોઈ પણ વખતે કોઈ જોડે લડી ઝઘડી પડે, એ પ્રકારનો એની પ્રકૃતિ કે સ્વભાવ થઈ જાય. ડ્રગ્સને કારણે એ પણ એક માનસિક અસર પણ થાય. આ બધી શારીરિક અસર છે, આક્રમક સ્વભાવ એ માનસિક અસર છે. એ સિવાય એના મિજાજમાં ચઢાવ ઉતાર થાય, એનો મૂડ અપ ડાઉન થયેલા રાખે. ક્યારે એ વ્યક્તિ ખુશમાં છે, ક્યારે એ વ્યક્તિ નાખુશ છે કે શોકમાં, ઉદાસીનતામાં છે કે ઉદાસીનતામાં આવી જશે, ક્યારે ખુશ થઈ જશે, ખબર જ ના પડે. અચાનક કોઈ કારણ વગર ખુશ થઈ જાય, ઘણી વખત કારણ વગર એ ઉદાસ થઈ જાય. તો એના મૂળમાં એ રીતે અપડાઉન થતા રહે. જનરલી તંદુરસ્ત વ્યક્તિમાં બહારની જે ઘટના બને એના આધારે વ્યક્તિ ખુશમાં રહે અથવા દુઃખમાં રહે. આ વ્યક્તિ ડ્રગ્સની અસરને કારણે એના માનસિક જે એની સ્થિતિ છે એમાં ગમે તેમ ચઢાવ ઉતાર આવે રાખે, તો એને મિજાજમાં ચઢાવ ઉતાર આપણે કહીએ છીએ. એ સિવાય આ એક પણ વધારે નુકસાન છે શારીરિક. યકૃત મૂત્રપિંડ છે એની કાર્યક્ષમતા પણ ઘટે. યકૃતના ઘણા કામ છે એ શરીરમાં પિત્ત ઉત્પન્ન કરે છે. એ સિવાય શરીરનું તાપમાન છે જાળવે છે, ખોરાક સંગ્રહ કરે છે, રક્તકણ માટેનું અગત્યનું અંગ છે. એ બધા કામો યકૃત છે ઓછી કાર્યક્ષમતાએ કરે. એવી રીતે મૂત્રપિંડ છે એનું મુખ્ય કામ છે એ લોહીમાંથી પેશાબરૂપી યુરિયા ફિલ્ટર કરવાનું, ગાળવાનું, અલગ કરવાનું. એ સિવાય કેટલાક રસસ્રાવી કામ પણ છે. પણ ટૂંકમાં એ મૂત્રપિંડની કાર્યક્ષમતા પણ ઘટે. એને કારણે બીજી ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ, કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધી જાય. તો આ રીતે પુરુષની અંદર ડ્રગ્સને કારણે જ્યાં સુધી ડ્રગ્સ લે છે ત્યાં સુધી આ નુકસાન તો થાય જ, અને નુકસાન સહન કરવા ઉપરાંત છેલ્લે લીધે ખરાબ રીતે શરીર બગડે અને મૃત્યુ આવે. એવું રીતે નુકસાન થોડું જુદું એ સ્ત્રીમાં પણ આપણે જોવા મળે. સ્ત્રીના શરીર ઉપર પણ પુરુષની જેમ જ ચહેરા પણ ખીલ ઉગી નીકળે અને એના કારણે પણ ચહેરો કદરૂપો થાય, દવાઓની જરૂર પડે, ઠંડકની જરૂર પડે. એને કારણે બીજા પણ કેટલાક પ્રશ્નો, સામાજિક પ્રશ્નો ઊભા થાય. તો ચહેરા પર ખીલ એ ડ્રગ્સની નિશાની છે. એ સિવાય ડ્રગ્સ વગર પણ ઘણા વ્યક્તિઓને, પુરુષ કે સ્ત્રીઓને ખીલ થાય છે. એ યુવા અવસ્થામાં અંતઃસ્ત્રાવનો વધારે પડતો સ્ત્રાવ થવાને કારણે અથવા તો ચહેરો બરાબર સાફ ના કરે એને કારણે ચહેરાની જે ચામડીના કાણાઓ હોય એમાં કચરો, પરસેવો ભરાવાના કારણે બંધ થઈ જાય. એના કારણે એમાં ચીકણા પદાર્થનો સ્ત્રાવ ભરાય, જે આપણી સ્નિગ્ધ ગ્રંથિઓ છે, સિબિશિયસ ગ્લેન્ડ, એને કારણે પણ ખીલ થાય. વ્યક્તિ ઠંડા પાણીએ ચહેરો સાફ કરતી રહે વારંવાર, દિવસમાં જેટલી વાર એને અનુકૂળતા હોય એટલી વાર ઠંડા પાણી ચહેરો સાફ કરવાથી એ બધી જે ગંદકી છે, ચિકાર છે, દૂર થાય તો ખીલ ના થાય. પણ જે વ્યક્તિ ડ્રગ્સ લે છે એને તો અંદરની તકલીફ છે, શારીરિક તકલીફ છે, એને કારણે એને ખીલ થાય. એ સિવાય સ્ત્રીમાં ચહેરા અને શરીર ઉપર રૂંવાટી પણ જોવા મળે. છાતી પર સ્ત્રીઓમાં વાળ ના ઉગે, પુરુષ છાતી પર વાળ હોય. એનું કારણ આપણે અગાઉ ત્રીજા પાઠમાં શીખ્યા હતા કે જે પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન છે એને કારણે સ્ત્રીમાં જે સ્ત્રીપણું છે એનો વિકાસ થાય. નાજુકતા છે, કોમળ બાંધો છે, સ્તનગ્રંથિનો વિકાસ, ગર્ભાશયની માર્ગનો વિકાસ, એ બધી જે જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ છે એ જવાબદારી આ પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનની છે. ત્યારે પુરુષની અંદર જે ટેસ્ટોસ્ટેરોન જેમાં મુખ્ય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન છે એ જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે. તેમાં આપણે એવું સમજાવેલું કે શરીર પર રૂંવાટી ઉગવી, ચહેરા પર દાઢી મૂછ ઉગવા, છાતી પર વાળ ઉગવા, અવાજ પૌરુષપણા, પુરુષ જેવો જાડો થવો, બીજાથી આકર્ષણ થવું. આ જે સ્કંદ મેખલા છે એ પહોળી થવી, તમ મેખલા સાંકળી રહે, સ્ત્રીઓમાં તમ મેખલા પહોળી બને, બાળકને ગર્ભાશયમાં વિકાસ પામવામાં જગ્યા પૂરી મળે એટલા માટે. હું તો આપણે એ ત્રીજા પાઠમાં શીખ્યા છે. તો છાતી પર વાળ ઉગવા, શરીર પર રૂંવાટી, ચહેરા પર વાળ ઉગવા એ લક્ષણ પુરુષના જાતીય ગૌણ લક્ષણનું છે, પુરુષપણાનું છે. પણ જે ડ્રગ લે છે એ સ્ત્રીના શરીર પર પણ છાતી પર, ચહેરા પર વાળ ઉગે. પુરુષની જેમ જે રેટથી, જે દરથી ઉગે એટલા બધા વાળ કદાચ ના આવે, શરીરને શેવિંગ કરવા ઉપર એટલા વાળ ના આવે, પણ વાળ ઉગે. અને આપણે જાણીએ છીએ કે સ્ત્રીના ચહેરા પર વાળ
એ ઘણું બધું કદરૂપું લાગે, પણ ડ્રગ પીનારી સ્ત્રીમાં એ ચહેરા પર, શરીર પર, છાતી પર વાળ ઉગી નીકળવા એ પણ એક જે કુલક્ષણ છે આપણને જોવા મળે. એ સ્ત્રીમાં અવાજ પણ ઘેરો થઈ જાય, પુરુષ જેવો થઈ જાય. સ્ત્રીઓનો અવાજ છે એ પુરુષ કરતાં એકદમ હાઈ પીચનો, લો પીચનો હોય. પુરુષનો અવાજ હાઈ પીચનો એટલે કે એકદમ જાડો હોય, સ્ત્રીમાં અવાજ તીણો હોય. તો એના બદલે જે ડ્રગ લે છે એ સ્ત્રીનો અવાજ પણ જાડો એટલે કે પુરુષ જેવો થઈ જાય. જે પણ જ્યારે સ્ત્રી બોલે ત્યારે યોગ્ય લાગીને આપણને સમાજમાં કોઈ વ્યક્તિ એવા જોવા મળે છે એ તો કુદરતી રીતે એવું હોય જે દેખાય પુરુષ, જ્યારે બોલે ને ત્યારે એકદમ સ્ત્રી જેવો તીણો એનો અવાજ હોય. અને ઘણીવાર દેખાય એ સ્ત્રી પણ જ્યારે બોલે ત્યારે એનો અવાજ થોડો જાડો હોય, પૌરુષ અવાજ હોય. એ કુદરતી રીતે એવું પણ કોઈ જોવા મળે. પણ ડ્રગ વ્યક્તિમાં તો આપણને એવું જોવા મળે કે એની અંદર અવાજ એકદમ પુરુષ જેવો જાડો થઈ જાય, જેને લઈ અને થોડું એ ખરાબ લાગે, સમાજમાં સામાન્ય રીતે યોગ્ય કહેવાય નહીં. એ સિવાય સ્ત્રીઓનો આપણે એમનો જે પ્રશ્ન છે માસિક સ્ત્રાવનો, એ નિયમિત આવે. આપણે બીજા પાઠમાં જોયું હતું કે માસિક ચક્ર છે દર 28 દિવસે આવે. 28 દિવસે ઋતુસ્ત્રાવ કે માસિક સ્ત્રાવ થાય, એ ચક્ર 28 દિવસનું હોય. એના બદલે ડ્રગ લીધાની સ્ત્રીમાં એ આખું માસિક ચક્ર ખોરવાઈ જાય. એનું જે બોડી સાયકલ, બોડી ક્લોક, એ આખું બોડી ક્લોક શરીરની ઘડિયાળ એ વેરવિખેર થઈ જાય ડ્રગ્સની આડઅસરને કારણે. એને કારણે શું થાય, કોઈ વાર માસિક સ્ત્રાવ વહેલું શરૂ થઈ જાય, કોઈ વાર ડિલે થાય, મોડું થાય. તો હવે અન્ય માસિક સ્ત્રાવ થવા બીજા પણ ઘણા એને લગતા પ્રશ્નો થાય. ગર્ભાશયના એ અનિયમિતતા પણ આસપાસ અહીંયા પેઢું જેને કહેવાય, અંદર પેઢીમાં દુખાવો શરૂ થાય, બીજા પણ કેટલાક પ્રશ્નો થાય. તો એ આ ડ્રગ લીધાની સ્ત્રીમાં જોવા મળતી બધી આડઅસરો છે, ખરાબ અસરો છે. એ સિવાય એમની ભગ્ન શિશ્નિકામાં પણ વધારો થાય. આપણે અગાઉ જોયું હતું કે ભગ્ન શિશ્નિકા એ પુરુષના શિશ્નને સમકક્ષ એવું સ્ત્રીમાં જોવા મળતું અંગ છે. એમાં પણ એ પુરુષની જેમ એની અંદર થોડો વધારો થાય એવું આપણને જોવા મળે. અને આ લક્ષણ એ સ્ત્રીમાં પણ જોવા મળે. ડ્રગની અસર પર ચહેરા પર ખીલ થવા કે સ્વભાવમાં ફેરફાર થવો, એ માનસિક જે ભૂમિકા છે એ તો સ્ત્રી પુરુષ સરખી જ છે. તો એ ચઢાવ ઉતાર જે સ્વભાવમાં કે મિજાજમાં, મૂડમાં જોવા મળે એ સ્ત્રીમાં પણ જોવા મળે. સ્ત્રી પણ ગમે ત્યારે ગુસ્સે થાય, ગમે ત્યારે એ ખુશમાં પણ આવી જાય. તો એ જે બીજા ચઢાવ ઉતાર છે એ પણ સ્ત્રીમાં જોવા મળતું એ ડ્રગ્સનું કુલક્ષણ કે આડઅસરો લાક્ષણિકતા કહેવાય. તો ડ્રગ્સને પણ સ્ત્રી પુરુષમાં એ બધી ઘણી ખરાબ અસરો જોવા મળતી હોય છે. શરૂઆતમાં ડ્રગ્સ લેવાથી વ્યક્તિને સારું લાગે, એના શરીરમાં હોય એના કરતાં વધારે ઉર્જા ઉત્પન્ન થાય, એ હોય એના કરતાં કદાચ વધારે સારા દેખાય એ શરૂઆતમાં. પછી આ મુશ્કેલી શરૂ થાય અને એની અંદર કોઈ મોટાભાગે યુ ટર્ન છે એ હોતો નથી. જે પણ વ્યક્તિ ધૂમ્રપાન કરતી હોય, દારૂ પીતી હોય અથવા તો ડ્રગ લેતા હોય તો એ વ્યક્તિ છોડી શકે શક્યતા ઘણી ઓછી હોય છે. એના માટે ઘણા બધા સરકારી અને ઘણા બધા બિન સરકારી, ખાનગી, ધાર્મિક, સામાજિક સંસ્થાઓના વ્યસન મુક્તિ કેન્દ્ર હોય છે. આપણે એને રિહેબિલિટેશન સેન્ટર પણ કહી શકીએ, ટૂંકમાં રિહેબ સેન્ટર કહેવાય. એની અંદર વ્યક્તિને ઘણો લાંબો સમય શારીરિક, માનસિક બધી રીતે સારવાર આપવામાં આવે. ત્યારે માંડ એ વ્યક્તિ જેની આદત પડી છે, જેનું બંધારણ થયું છે ધૂમ્રપાન, દારૂ, ડ્રગ્સ વગેરેનું, એ છૂટી શકાય. છૂટ્યા પછી પણ એ જ્યારે સેન્ટરમાંથી જાય એ ક્યાં સુધી એ વ્યસનથી મુક્ત રહેશે એ કહી શકાતું નથી. વ્યસન મુક્ત થયા પછી પણ કેટલાક સબલ જેવા વ્યક્તિ ફરી પાછી વ્યસની થઈ જાય, એ વસ્તુની બંધાણી થઈ જાય. બહુ અઘરું હોય છે. છતાંય એટલે આપણે આ બધે દૂર રહીએ એટલા માટે આપણને આ ઉંમરે આ બધી માહિતી આપવામાં આવે છે. છતાં પણ એના કેટલાક ઉપાય પણ છે. જે વ્યક્તિ દૃઢ મનોબળ ધરાવે છે, મનથી મજબૂત છે, એને કંઈ બંધારણ છોડવું એટલું બધું અઘરું નથી. વ્યસનથી મુક્ત થવું એટલું અઘરું હોતું નથી. થોડીક એની પ્રક્રિયાઓ છે, અને પસાર થાય તો એ વ્યક્તિ કાયમી ધોરણે આજીવન એ જે તે વ્યસન હોય એથી મુક્ત થઈ શકે. એ સિવાય આપણને અહીંયા આપણા પાઠ્યક્રમમાં પાઠના છેલ્લા પાને જે ડ્રગ્સના બંધાણી હોય એથી છૂટવા માટેના કેટલાક ઉપાય સૂચવા છે. એ ઉપાયના આપણે આવા 5 મુદ્દામાં વહેંચીએ છીએ. ડ્રગ્સથી છૂટવા માટેના આ બધા ઉપાયો છે. તેમાં પહેલો ઉપાય છે સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. સમવયસ્ક એટલે હમ ઉમ્ર,
એટલે સરખી ઉંમરના વય એટલે ઉંમર તો આમ સરખી ઉંમરના એ સમવયસ્કો એટલે આપણા દોસ્તો, આપણા ફ્રેન્ડ, એના બિનજરૂરી દબાણથી દૂર રહેવું. જરૂરી દબાણ એ સારી વસ્તુ માટેનું દબાણ છે એ તો બરાબર જ છે. આપણે આળસુ હોઈએ ને આપણને કંઈ ભણવાનું કે એ મા બાપનું તો આપણા સારા મિત્રોનું પ્રેશર કે જે આપણને થોડું ઘણું કે વાંચવા માટે, ભણવા માટે, કોઈ સારી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે, એ જરૂરી દબાણ છે, આવકાર્ય છે. એના કારણે આપણો સર્વાંગી વિકાસ થાય. પણ ઘણી વખત એવા કેટલાક મિત્રો કે જે વ્યસની હોય અને એ આપણને વ્યસન કરવા માટે દબાણ કરતા હોય કે તમે હજી કોઈ દારૂ પીતા શીખ્યો નથી, તમે લોકો હજુ દેશી રહ્યા, આ તો બળદની નિશાની કહેવાય, આ તો આપણે મોડર્ન ગણાઈએ, એ તો દેશી ગણાઈએ, આમ તેમ એવી ઘણી બધી એ વ્યક્તિના જે કહેવાય કે ઈગો ઉપર કુઠરાઘાત કરે. એનો ઈગો એટલે કે અહમ ઘવાય, એનું જે સ્વાભિમાન છે એ ઘવાય, સ્ત્રીનું સ્ત્રીપણું, પુરુષનું પુરુષપણું એ હર્ટ થાય, એ ઘવાય. એ પ્રકારના વાતો કરે, વચનો વાગમાળ મારે જાહેરમાં બધાની વચ્ચે, ચોક્કસ લોકોની વચ્ચે. તો આ ઉંમરમાં વ્યક્તિને જલ્દી લાગી આવે. એને કારણે એથી બચવા માટે વ્યસન તરફ, ડ્રગ્સ લેવા તરફ દોરાઈ જાય. તો અહીંયા આપણને પહેલાં ઉપાયમાં તો આવું કહે છે કે જ્યારે આપણને આપણા જે સમવયસ્કો હોય, આપણા કલીગ્સ છે, આપણા ફ્રેન્ડ્સ છે, એ આવું કોઈ ડ્રગ્સ માટેનું ખોટું દબાણ કરે, એકવાર પણ ખતરા માટે પણ એમનું માન રાખવા ખાતર પણ લેવાનું કે એવા ખોટા દબાણથી દૂર રહેવું. એવા મિત્રોનું માન નહીં રાખીને કદાચ પણ જો મિત્રો ના રહે તો પણ વાંધો નહીં, આગળ જિંદગી લાંબી છે, બીજા મિત્રો પણ થઈ શકે છે. તો એ જ મિત્ર જ્યારે એને સાચું ભાન થશે તો એ આપણા જોડે ફ્રેન્ડશીપ રાખશે. પણ એ સમયે જો આપણે નબળી ક્ષણના રૂપમાં જો એની અંદર જોડાઈ જઈએ તો એક વખત વ્યક્તિ જ્યારે ડ્રગ લેવાનું શરૂ કરે છે, જે રસ્તે લગભગ યુ ટર્ન એટલે કે પાછો શક્યતા ઓછી હોય છે. તો આવી રીતે જ્યારે આપણા માટે આવો પ્રસંગ બને આપણા જીવનમાં કે આપણા મિત્રો આપણને દબાણ કરે તો આપણે આપણી જે પ્રકૃતિ છે એ પ્રમાણે એમથી દૂર રહેવું અને વિવેકથી ના પાડવી. જરૂર પડે થોડો અવિવેક કરીને પણ ના પાડવી. બીજા દેશોમાં કદાચ એવું કહેવાય કે એ લોકો ઠંડા વિસ્તારમાં છે, એ લોકો કદાચ લેતા હોય આલ્કોહોલ કે કદાચ ડ્રગ્સ એના ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણું જે ભારતનું ભૌગોલિક વાતાવરણ જે પ્રમાણે આપણે કોઈ દારૂ ડ્રગ્સની જરૂર છે જ નહીં, બરાબર. એટલે આપણે એવા દબાણ દૂર રહેવું તો મોડર્ન બનાવવાના લાલચમાં કે એવા પ્રકારની ખોટી માનસિકતા કહેવાય અને આપણે એમાં જોડાઈ જવું નહીં. તો આ પહેલો ઉપાય છે કે વ્યક્તિનું મનોબળ દ્રઢ રાખવું, માનસિક રીતે એને એકદમ મજબૂત રહેવું. તો એવા મિત્રોના સંગથી દૂર રહેવાય, એવા મિત્રોના દબાણથી આપણે દૂર રહીએ. તો આ પહેલો ઉપાય સમવયસ્કોના બિનજરૂરી દબાણથી આપણે દૂર રહેવું. બીજું છે શિક્ષણ અને પરામર્શ. જનરલી વ્યક્તિને ખરેખર જે રસ્તે જઈ રહ્યો છે એ રસ્તાના નુકસાનની ઘણીવાર ખબર હોતી નથી. જે અશિક્ષિત લોકો દુનિયામાં છે, જે આતંકવાદમાં જોડાય છે અને આવા ડ્રગ્સમાં પણ બંધાણી બની જાય, એમને ખબર નથી કે આ રસ્તો ડેડ એન્ડ છે, આ રસ્તે કોઈ આવતું જ નથી, આ રસ્તો ઊંડી ખાઈમાં પૂરો થાય છે, આ રસ્તો સમુદ્ર તરફ જઈ રહ્યો છે, અહીંયા કોઈ મંજિલ કે અહીંયા કોઈ આપણે જઈ શકાય એવું ફળ આવું છે જ નહીં. તો એવું રીતે જ્ઞાન ના હોય એટલે કે શિક્ષિત વ્યક્તિ ના હોય અને એને જે કંઈ ખાઈ પીએ છે ડ્રગ્સ કે એ બધું એનાથી જે નુકસાન થાય શરીરને ભવિષ્યમાં થવાનું છે, એને કારણે એની જો જોડાયેલા કુટુંબી સભ્યોને પણ નુકસાન થવાનું છે, આર્થિક પણ નુકસાન થાય. જ્યારે ડ્રગ્સ લે છે ત્યારે પૈસાનો ખર્ચ થાય છે, એટલી આવક ઘરમાં ઓછી આપવાની થાય, એટલે આર્થિક સંક્રમણ પણ થાય, એના કારણે ઘરમાં બીજા પ્રશ્નો ઊભા થાય. એ બધી એને ખબર હતી. શિક્ષિત વ્યક્તિ હોય અને ખબર પડે કે બહાદુરી વ્યસન ન કરવામાં છે, બહાદુરી વ્યસન કરવામાં નથી. બીડી ફૂંકવામાં બહાદુરી નહીં, પણ બીડીથી દૂર રહેવામાં ઘણી બધી બહાદુરી છે. ટૂંકમાં એવું જેને સમજણ છે, શિક્ષિત વ્યક્તિ હોય એટલે કે એજ્યુકેટેડ, એને વાંધો ના આવે. એ સિવાય જે પણ શિક્ષિત વ્યક્તિ હોય એની જોડે એ વ્યક્તિ કે જે વ્યસન તરફ જવા વિચારે છે, એ જવા શરૂઆત કરી છે, એને આપણે પરામર્શન મતલબ ચર્ચા, પરામર્શન એની જોડે વાતચીત કરીને પણ એને આપણે કાઉન્સેલિંગ પણ કહી શકીએ. એ રીતે એને સમજાવી શકાય. એ તો જાણતો નથી પણ આપણે એને જાણ કરી શકાય કે આમથી નુકસાન છે જેને છે,
નુકસાન સિવાય આમાં કોઈ તમારે 1% પણ ફાયદો નથી. તો એવી રીતે વ્યક્તિ શિક્ષિત હોય તો પ્રશ્ન નથી, તો પરામર્શનથી, તો શિક્ષિત વ્યક્તિ હોય એનું પરામર્શન કરાવીને પણ સમજાવીને પણ એ વ્યક્તિને વ્યસન દૂર રાખી શકાય, તો વ્યસનના અર્થે તેને પાછો વાળી શકાય. આ બીજો ઉપાય. ત્રીજો ઉપાય માતા પિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી. આપણે અહીંયા સમવયસ્કો છે દબાણ દૂર રહેવાનું. જ્યારે વ્યક્તિ એવા કોઈ વ્યસન તરફ જવા વિચારે કે જવાની શરૂઆત કરે છે ત્યારે શક્ય છે કે એના માતા પિતાને આપણે જાણ કરવી જોઈએ. માતા પિતાને જાણ કરવી જોઈએ. સંતાન મોટેભાગે એમના પેરેન્ટ્સનું, માતા પિતાનું, વડીલો સાંભળતા હોય છે, એમની સમજાવટથી એ માની પણ જાય. તો માતા પિતાને પહેલી જાણ કરવી જોઈએ. જ્યારે આપણને ખબર પડે કે આ આવું કરે છે આપણો મિત્ર, અથવા તો ઘણીવાર એના મા બાપ કરતાં એના મિત્રો છે એનું એ વધારે બાંધતા હોય. તો મા બાપ દૂર હોય અને દૂર ભણતા હોય, જે નજીકના મિત્રો હોય, સમવયસ્ક મતલબના કનિષ્ઠ જે ક્લાસમેટ હોય, તો એની જોડે એને સારી ફ્રેન્ડશીપ હોય, બોન્ડ મેળ હોય, તેવા વ્યક્તિને પણ જાણ કરીને સમજાવી શકે તારો મિત્ર આવી રીતે આ વ્યસનના રસ્તે જયેલો છે, ખોટું છે, એ આર્થિક, માનસિક, સારી બધી રીતે પાયમાલ થઈ જશે. તો એને સમજાવે તો ઘણીવાર સમજાવવાથી વ્યક્તિ પાછો પણ પડી જાય. માતા પિતા પણ સમાજની જીવનથી એવી મોટી સંસ્થા છે જે આ સમાજને, પોતાના સંતાનને આ રસ્તેથી પાછા વાળી શકે, આ રસ્તેથી દૂર રાખી શકે. બીજા મિત્રો, જેને આપણે અહીંયા નામ આપ્યું છે સમવયસ્કો, તો માતા પિતા અને સમવયસ્કો દ્વારા પણ વ્યક્તિને આપણે આવા પ્રકારના જે વ્યસન છે એનાથી દૂર રાખી શકીએ છીએ. એ સિવાય ચોથો એક ઉપાય આપણે બતાવે છે ભયજનક સંકેતોથી દૂર રહેવું. ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ કરવી, દૂર રહેવું નહીં, સોરી, એ સંકેત તરફ દ્રષ્ટિ કરવી. જનરલી તમે જો સૂક્ષ્મ અવલોકન કરો ને તો આપણને ખબર પડે કે આ વ્યક્તિ ડ્રગ્સની બંધાણી છે, આ વ્યક્તિ ડ્રગ્સની બંધાણી નથી. પણ જે વ્યક્તિ ડ્રગ્સની બંધાણી, એના પર કંઈ શિંગડા ઉગતા નથી, એ આપણી જેમ જ ક્લાસરૂમમાં, કોલેજમાં, આપણી જોડે તે વર્ગખંડમાં જે કંઈ આપણે હરવા ફરીએ, આપણી આસપાસ રહેતા હોય, એ આપણી જેમ જ હોય છે. પણ એ ડ્રગ્સની બંધાણી છે આપણને ખબર કેવી રીતે પડે? કારણ કે ઇતર શક્ય છે કે આપણને ખબર ના હોય તો ધીમે ધીમે આપણે એ સંઘમાં રહી અને આપણે પણ એવા થઈ જઈએ, ડ્રગ્સના બંધાણ થઈ જઈએ. તો એના માટે અહીંયા આપણને આવે છે ને ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ કરવી. એટલે કે એ વ્યક્તિ છે ને મોટાભાગે એકલવાય થઈ જાય, એકાકી જીવન થઈ જાય, આઇસોલેટ થઈ જાય. જનરલી એને બધાની જોડે ભણવું ના ગમે, એકલું રહેવા માંડે, ઘરમાં બહાર એ આઇસોલેટ થઈ જાય, એકાકી થઈ જાય. એ સિવાય ગુમસુમ રહેવા માંડે, કોઈની જોડે કોન્વર્સેશન ના કરાય, કોઈ જોડે ઇન્ટરેક્શન ના કરે, ફોનથી રૂબરૂમાં સત્યની ટૂંકી વાત કરાય, એ એકદમ જેને તે ગુમસુમ થઈ જાય. પછી એ વ્યક્તિ કદાચ શક્ય છે કે ડ્રગ્સ માટે બંધારણ પોતાનું પૂરું કરવા માટે નાની મોટી ચોરી કરતો પણ થઈ જાય. ચોરી કોઈ પકડા ધરવા પડે કે કદાચ આ વ્યક્તિ વ્યસન માટે ચોરી કરતો હોય છે. કોઈ વ્યક્તિ ચોરી કરે છે, પૈસા કોઈ વસ્તુ લે છે, મતલબ કે એનાથી પોતાની ઈચ્છા પૂરી કરવી છે. આમ તો જરૂર વગર કોઈ ચોરી કરતા હોતા નથી, કોઈ નાની મોટી ચોરી કરવા માંડે. એ સિવાય જે વ્યક્તિ ભણનારી હોય, અભ્યાસ કરતી વ્યક્તિ હોય, વિદ્યાર્થી, તો ભણવામાં પણ ધ્યાન, ચિત્ત બહુ ચોટે નહીં, એમાં પણ એકાગ્ર રહી શકે, રિઝલ્ટ પણ એકદમ ઓછું આવવા માંડે. તો આ બધા લક્ષણો એવા છે કે જેના કારણે એની આંખો થોડી લાલ રહેવા માંડે, કે જેનાથી આમ ખબર પડે કે આ વ્યક્તિ બંધાણી હોવી જોઈએ. આ જે બધા લક્ષણો છે એને કહેવાય ભયજનક સંકેતો. એવા સંકેત તરફ પણ જો મા બાપ, મિત્રો પોતાના સંતાન કે જે પોતાના ફ્રેન્ડ્સ, મિત્રો છે એને ધ્યાન રાખે તો પણ ખબર પડે કે આ વ્યસન તરફ જવા માંડી છે, તો એને શરૂઆતથી વાળી શકાય. એકદમ જેને કહેવાય કે આખું બંધાણ થઈ જાય, શક્યતા ઓછી હોય, શરૂઆતના બંધારણને બહુ ઝડપથી આપણે પાછો વાળી શકીએ. તેના માટે એની ઉપર આવી પ્રકારની આપણે જો નજર રાખીએ, એના આવા સંકેતો, જે ભયજનક સંકેતો મતલબ એ ડરના બંધાણી બની જવાના ભયના રૂપ સંકેતો આપણે જોવા મળે. તો એ તરફ દ્રષ્ટિ રાખીએ તો પણ ખબર પડે અને આપણે શરૂઆતથી પાછો વળી શકીએ, જલ્દી વળી જાય, એ શક્યતા વધારે છે. અને છેલ્લે ઉપાય બતાવે છે વ્યવસાયિક તથા આરોગ્ય સંબંધી સહાય લેવી. ઘણીવાર પેરેન્ટ્સ અને મિત્રો અથવા જેમની જોડે સારું બનતું હોય એ વ્યક્તિથી પણ એ સમજે નહીં, એને પાછો વાળી શકાય નહીં. તો પછી જે વ્યાવસાયિક વ્યક્તિઓ છે
જે પ્રોફેશનલ્સ છે, ધંધાદારી વ્યક્તિઓ જેમ કે સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સકો, મનોવૈજ્ઞાનિકો એવા ડૉક્ટર પાસે લઈ જવા પડે. એ એમને સાયકોલોજીકલી એ પ્રકારે વાતચીત કરે, કાઉન્સેલિંગ કરે, એને કારણે એને રિયાલિટી, વાસ્તવિકતા સમજાય કે હું જેને આનંદ માનું છું એ આનંદ નથી, પણ એ એક પ્રકારનું ખતરનાક દુઃખ તરફ જવાનો રસ્તો છે, તકલીફવાળો રસ્તો છે. એવું કંઈક સમજાવે, કારણ કે એની પાસે પોતાનો એ પ્રકારનો ભણ્યા હોય, લાંબો અનુભવ છે, ઘણા બધા દર્દીઓ જોડેનો એમનો નાતો હોય, સારા કર્યા હોય, એ પ્રકારનો અનુભવ છે. તો વ્યવસાયિક લોકો, ધંધાદારી લોકો, મનોચિકિત્સકો છે, એની સલાહ લેવી પડે. જ્યારે આપણી સમજાવટથી આપણું સંતાન કે આપણા મિત્ર સમજે નહીં, તો એવા લોકો પાસે લઈ જઈને પણ એમની સહાય, સલાહ લઈ અને એમને સારા કરવા. અથવા તો એમના આરોગ્ય સંબંધી જે લોકો હોય એમાં એક્સપર્ટ, કે આ વ્યક્તિ આ રીતે આમાં વ્યસનમાં પડી ગઈ છે, તકલીફો શરીરમાં શરૂ થઈ છે, તો એ આરોગ્ય સંબંધી પણ જોડે સહાય લે અને વ્યસન મૂકી દે. એ પ્રકારની પણ જે એના એક્સપર્ટ હોય, વ્યસન છોડાવી શકે એવા, એની પણ સહાય કે સલાહ લેવાની થાય. જનરલી જ્યારે કોઈ વ્યક્તિ વ્યસન છોડે ને, તો એકાએક આપણે એને છોડાવતા નથી. કારણ કે જો જે વ્યક્તિ જેનું વ્યસન છે, માનો કે એક્સપાયર કોઈ ડ્રગ્સનું વ્યસન છે, એ વ્યસન જો વ્યક્તિ એકાએક બંધ કરે ને, તો એના શરીરમાં ધ્રુજારી, તાવ, ઝંઝાટી, અથવા તો વોમિટ, નોઝિયા, શરીરમાં અજગતું લાગે, સુસ્તી લાગે, વ્યક્તિ બેભાન, મોઢામાં ફીણ આવી જાય, આવી તકલીફો શરૂ થઈ જાય. આ જે લક્ષણો છે ને, એ લક્ષણને વિથડ્રોલ સિન્ડ્રોમ કહેવાય. વિથડ્રોલ સિન્ડ્રોમનો મતલબ શું? વિથડ્રો એટલે પાછો ખેંચી લેવો, એટલે કે વ્યક્તિને વ્યસનના રસ્તેથી વ્યસન કરવા તરફથી આપણે પાછો લઈ લઈએ છીએ. એટલે વ્યસન એકાએક બંધ થઈ જાય. જે ડ્રગ્સ લેતા હોય, માનો કે ધૂમ્રપાન કરતા હોય, અચાનક બંધ કરાવી દઈએ આપણે. તો જે વ્યક્તિ રોજની 10-20 બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય, અચાનક બંધ કરાવી દેવામાં આવે. જે વ્યક્તિ અમુક માત્રા દારૂ પીતા હોય, અચાનક બંધ કરી દેવામાં આવે. જે ડ્રગ્સની માત્રા જે રોજ લેતા હોય, એ જે પણ એની જે ફ્રિકવન્સી હોય, એના સડનલી સ્ટોપ કરીએ ને, તો શક્ય છે કે વ્યક્તિના શરીરમાં લક્ષણો જોવા મળે, જેને આપણે વિથડ્રોલ સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. વિથડ્રોલ સિન્ડ્રોમનું અંતિમ સ્વરૂપ કે ચરમાવસ્થામાં વ્યક્તિ ઘણી વખત બેભાન પણ થઈ જાય, તાત્કાલિક દવાખાને બંને જવી પડે. આ લોકો જે વ્યસન મુક્તિ કેન્દ્રવાળા હોય, એ ધીમે ધીમે એને વ્યસન છોડવા પ્રયત્ન કરે. એક કિસ્સામાં તે વ્યસન છે બંધ કરતા હોતા નથી. સિવાય કે રેર કિસ્સામાં જે વ્યક્તિનું મનોબળ મજબૂત છે, એ કદાચ છોડી દે, થોડી ઘણી શારીરિક તકલીફો પડે, અથવા કે જે વિથડ્રોલ સિન્ડ્રોમ દેખાય, પણ એ થોડું સહન કરી જાય, તો એ થોડાક જ સમય માટે હોય, પછી વાંધો આવતો હોતો નથી. આવી રીતે એ લોકો ધીમે ધીમે વ્યસન છોડાવે, શારીરિક માનસિક ટ્રીટમેન્ટ આપીને, પછી વ્યક્તિ વ્યસન મુક્ત થઈ જાય. તો વ્યક્તિ એકવાર ડ્રગની બંધાણી બને, એ છોડાવવા માટે બધા એના ઉપાયો છે. વ્યક્તિ વ્યસનની બંધાણી ન બને, અને બને તો શું કરવું, એ બધા ઉપાયો કહેવાય. અહીંયા આપણે જે છેલ્લો પાઠ, ત્રીજો ભાગ હતો, નશાકારક પદાર્થો, એની અસરો, એનાથી છૂટવાના ઉપાયો, ધૂમ્રપાન અને તરુણાવસ્થા એ વ્યસન પડી જવાની, વ્યસન જુદી થઈ જવાની અવસ્થા કહેવાય. કેમ? એટલું આપણે આ ત્રીજા ભાગમાં સમજ્યા. એટલો ભાગ આપણે જે બીજો છે જોયો તો રોગ પ્રતિકારકતાના વિવિધ પાસાઓ સમજ્યા. હવે જે પહેલો ભાગ છે, એમાં આપણે 50% ભાગ શીખ્યા છે. રોગો આપણને વિવિધ આપે છે, એમાં આપણે એ જ કેન્સર શીખ્યા. હવે 6 કે 7 રોગો જે બાકી છે, એની બહુ થોડી માહિતી આપી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ.